શું તમે રાજકોટમાં ગ્રીનરીથી ભરપૂર હવા ઉજાસવાળા શાંત વાતાવરણમાં બંગલો શોધી રહ્યા છો? તો આજે તમને એક સુંદર મજાના પ્રોજેક્ટમાં લઈને આવ્યા છીએ, જેનું નામ છે જાનકી બંગલોઝ. તો ચાલો આ પ્રોજેક્ટની વિઝિટ કરીએ. જાનકી બંગલોમાં તમને 3 અને 4 BHKના ઓપ્શન મળી જવાના છે. 74 વાર અને 94 વારના ઓપ્શન પણ તમને મળી જવાના છે. સૌપ્રથમ આપણે 3 BHK 94 વારનો બંગલો જોઈએ, જેમાં તમને 16.5 ફૂટનું ફ્રન્ટ મળી જવાનું છે અને 50ની ઊંડાઈ મળી જવાની છે. તો ચાલો આ બંગલોની વિઝિટ કરીએ. આપ જોઈ શકો છો વિશાળ ફળિયું, જેમાં વોશિંગ એરિયા આપેલો છે, સિંક આપેલી છે અને જોઈ શકો છો અંડર વોટર ટેન્ક પણ આપેલી છે અને સબમર્સિબલ પંપ પણ આપેલો છે. તો ચાલો હવે આપણે એન્ટર થઈએ લિવિંગ એરિયામાં. આપ જોઈ શકો છો 16.5 ફૂટનું ફ્રન્ટ હોવાને લીધે વિશાળ લિવિંગ એરિયા મળે છે. તમને એક સાઈડની દિવાલ તમને ટાઇલ્સ સાથેની મળી જાય છે. ડિઝાઇનિંગ પીઓપી વર્ક લાઇટિંગ સાથે કમ્પ્લીટ તમને મળી રહેવાનું છે. અહીંયા જો તમને ડાઇનિંગ સ્પેસ આપેલી છે, ત્યારબાદ વિશાળ કિચન એરિયા આપેલો છે મોટા પ્લેટફોર્મ સાથે, અને સિંક પણ મોટી છે. અહીંયા જો આરોના પોઈન્ટ, ચીમનીના પોઈન્ટ, અને અહીંયા જો તમને સ્ટોરેજ માટેની સ્પેસ અને સર્વિસ પ્લેટફોર્મ પણ આપેલું છે. આ બાજુ આવો વોશિંગ એરિયા પણ મોટો છે, વિશાળ છે, જો જોઈ શકો છો તમે. અને હવે ચાલો આપણે ફર્સ્ટ બેડરૂમની વિઝિટ કરીએ. કિચનની એક્ઝેક્ટ બાજુમાં જે ફર્સ્ટ બેડરૂમ આપેલો છે તે પણ વિશાળ છે અને તેમાં પણ અટેચ વોશરૂમ સાથે ટાઇલ્સ વર્ક પણ આપેલું છે અને બાથ એસેસરીઝ સાથે, અને તમને સીલિંગ પીઓપી પણ મળવાનું છે. અહીં જો બેડરૂમની બાજુમાં ટેબલ ટોપ સિંક આપેલી છે, ત્યારબાદ સ્ટોરેજ માટેની પણ વિશાળ સ્પેસ છે. તો ચાલો હવે આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર જઈએ. સેન્ડવિચના ટપ્પા અને સ્ટીલની રેલિંગ મળી જાય છે, સાથે પ્રોફાઇલ લાઇટ પણ મળી જાય છે ફૂટ લેમ્પ તરીકે. આ સાઈડ જોઈ શકો છો મંદિર માટેની સ્પેસ તમને મળી જાય છે આ બંગલોસમાં. બંને સાઈડ બેડરૂમ આવી જાય છે. તો ચાલો આપણે સેકન્ડ બેડરૂમમાં એન્ટર થઈએ. આપ જોઈ શકો છો અલગ ડિઝાઇનિંગનું પીઓપી વર્ક લાઇટિંગ સાથે કમ્પ્લીટ છે. ટાઇલ્સ જોઈ શકો છો. આ સાઈડ અટેચ ટોયલેટ બાથરૂમ આવી જાય છે, જેમાં પણ માસ્ટર બેડરૂમમાં તમને સીલિંગ પીઓપી મળી જાય છે. સ્ટાન્ડર્ડ જગવારનું બાથ ફિટિંગ મળી જાય છે અને ટાઇલ્સ વર્ક મળી જાય છે. અને આ સાઈડ માર્બલના કબાટ આવી જાય છે, જોઈ શકો છો. મોટી સિટિંગ બાલ્કની મળી જાય છે, જે આ બેડરૂમમાં હવા ઉજાસ પૂરેપૂરો પાડે છે. આપ જોઈ શકો છો શાંત ખુલ્લું વાતાવરણ. તો ચાલો હવે આપણે થર્ડ બેડરૂમમાં એન્ટર થઈએ. સામેની બાજુ જ થર્ડ બેડરૂમ આવેલો છે. આ બેડરૂમ પણ ખૂબ જ વિશાળ છે, જેમાં પીઓપી વર્ક, લાઇટિંગ અને માર્બલના કબાટ જોઈ શકો છો સ્ટોરેજ માટે. આ સાઈડ અટેચેડ ટોયલેટ બાથરૂમ આવી જાય છે. બધી જ વિન્ડો એલ્યુમિનિયમ સેક્શનની આપેલી છે, જોઈ શકો છો. સીડી રૂમમાં આવી ગયા છીએ. આપ જોઈ શકો છો વિશાળ સ્ટોરેજ એરિયા મળી જાય છે. ચાલો આપણે બંને બાજુ ટેરેસ મળી જાય છે. આપ જોઈ શકો છો ફ્રન્ટની ટેરેસ મોટી વિશાળ છે. આ સાઈડ જોઈ શકો છો તમે એડીબી હોટલનો પાછળનો આ વિસ્તાર છે, એટલે કે રોણકી વિસ્તાર છે. બેડી બાયપાસ 150 ફૂટ રિંગ રોડ આ સાઇટનું એડ્રેસ છે. તો જલ્દીથી ફેમિલી સાથે વિઝિટ કરો જાનકી બંગલોઝ.